તો દોસ્તો મારી પાછળ તમે જોઈ શકો છો કે આ રીતના તળાવ છે. હાલની અંદર આ તળાવ અંદર તમે જાઓ તો બધી આ રીતના તળાવ આવેલું છે. અને અત્યારે હાલની અંદર હું જવાની ટ્રાય કરી તો અત્યારે મારે સેકન્ડ દિવસ છે, મતલબ જોઈનિંગ છે અત્યારે હાલની અંદર. આ મારી 2 વ્હીલર પડી અને અત્યારે હાલની અંદર હું જવા નીકળી ગયું છું. ઘણી બધી ત્યાં એ જોઈ શકો છો. ઓકે, આગળનું બ્લોક આવા પ્રકારના વચ્ચે રોડ રસ્તાઓ તમને જોવા મળે છે, તમે જોઈ શકો છો કે આ રીતના તળાવ છે અને એ બાજુથી હું આવ્યો છું. તો ઓકે, આગળનું બ્લોગ હું કન્ટિન્યુ કરાવીશ. આપણે નીકળી ગયા આપણી બાઇકથી. જોઈ શકો છો એકદમ સુમચામ છે, પડાંગવાળો રોડ છે, તમે જોઈ શકો છો. ના કે ગામ છે. કેનાલ તમે જોઈ શકો છો. તમે જ્યારે વાઘોડે જાઓ તો આ રીતના આ રોડથી હું આવ્યો તમે જોઈ શકો. અને અત્યારે હાલની અંદર આપણી ગાડી આ પડી અને તમે જોઈ શકો મારી પાછળ કેનાલ છે, તો કેવું પાણી જાય છે. તો અંદર માણસ જો પડે તો પાછળની એની સંભાવના બહુ ઓછી છે. હાલની અંદર આ મતલબ કે 1 2 3 ચોકડી પડે છે. તો વાઘોડે તમે જાઓ અત્યારે હાલની અંદર આખું અલગ બધું અલગ જાય પણ આવો તો આ રોડ 3 ચોકડી 4 ચોકડી અવેલેબલ કરી બાઇક છે. અને અત્યારે આપણે નીકળી ગયા વાઘોડે જવા માટે. આવી ગયો છું, તમે દોસ્તો જોઈ શકો છો. 2 રોડ આ રીતે ક્રોસ કરવો પડે છે, મતલબ ટોટલ 2 બ્રિજ આ રીતે કેનાલમાં પાણી જોઈ શકો છો કેટલું બધું. તો તમે પથ્થર નાખો તો માછલીઓ બી ઘણી બધી તમને જોવા મળી જશે. અને દોસ્તો હું કંઈક આ રીતે આવી ગયો છું સેકન્ડ બ્રિજ પર. અહીંયાથી બી ઘણું કિલોમીટર દૂર છે, તમે જોઈ શકો છો. અત્યારે હાલની અંદર હું આવી ગયો છું, આ રોડથી આવ્યો છું. હવે ચલો આપણે જઈએ, આગળનો બ્લોગ હું કન્ટિન્યુ કરાવીશ. અત્યારે ઇન્ટરવ્યૂ મેં ક્વોલિફાય કરી દીધું છે. અત્યારે હાલની અંદર હું જોઉં છું ઇન્ટરવ્યૂ માટે. મારી આજુબાજુ જબરજસ્ત રોડ છે. પહેલું દોસ્તો આપણે ઇન્ડસ પ્લાન્ટ પર આવી ગયા છીએ. હવે આપણે ઇન્ટરવ્યૂ આગળ જઈએ અંદર. હાલની અંદર તમે હાલની અંદર કંપની પર આવી ગયું. આ રીતના તળાવ આવેલું તમે જોઈ શકો. આ રોડ આ રીતે કોપરું જોઈએ છે.